જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અત્યારે આવી ગયો છું કેશોદમાં, જાઉં છું દુલાના ઘરે. તો હાલો વ્લોગમાં બનતા રહી જાઓ. ઉત્તરાયણનો દિવસ છે. તો કેશોદથી નીકળીને જાઉં છું મારા મામાના ઘરે. મિત્રો અત્યારે હું કેશોદથી નીકળીને જાઉં છું મારા મામાના ઘરે. ત્યાંથી આપણે જવાનું છે વાડિયા પ્રોગ્રામ છે એટલે. અને અમારા મામાના ગામનો વડલો જો આ વાહનો હાલી હાલીને એટલી ગોળાઈ થઈ ગઈ ના, કેટલા વર્ષો જૂનો વડલો છે. આ ચોમાસામાં મેં ઘણી વાર ઉપર રહી જાઉં, વરસાદ આવે ને એટલે. અને ઉનાળામાં તડકો આવે ને ત્યાં છાંયો ખાવા ઉપર રહી જાવ. રેડી આ રીતનું હોય. આમાં હજી ત્યાં આગો વડલો છે, જો ત્યાં ભાડીએ જઈશ ને તો તમને બતાવીશ. ઓકે, બહુ મોટી વળવાયું છે. એકમાંથી બીજો ને બીજામાં ત્રીજો ને ત્રીજામાં ચોથો ની રીતના બનેલું છે તો બતાવું. બાકી મારા મામા એ વાડીએ છે બધા અત્યારે. મારે હમણાં વાડીએ જવાનું હોય તો હાલો વાડી કેવી છે, શું છે, કેવું છે, કેવું નહીં, એ બધું બતાવું. રેડી? બાકી બ્લોગમાં બનતા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરી દેજો. તો મિત્રો અહીંયા આવ્યો હતા તો અહીં ભાઈ બાજરાના રોટલા ને ભાઈ ઓરો ને ભાઈ ધબધબાટી હો ભાઈ સુલે. ઉત્તરાયણના દિવસે વાડીએ પ્રોગ્રામ હે, લીલી ડુંગળી ને મૂરા નો ભાઈ જોયું. તો જમવાનું છે અહીંયા, જમીન પછી જાહું વાડીએ. અને જો બધે કેશોદ જો ઝુલા એને સ્પીકર ચડાવ્યું તો અહીંયા જો આ ટેમ્પો આવ્યો છે મસ્તીનો ડીજે વાળો. આ છોકરા પતંગ ચગાવતા ચગાવતા ગીતે વગાડે ભેગા જોયું. જો વાડીએ કોઈ કાપે જ નહીં, ઊંચી જાય જ રાખે, જાય જ રાખે. મજા જ આવે ને નકરી પતંગ ચગાવવાની છોકરાઓનો ગદડી નામને જોયું. રેડી? અને જો આ રીતનું આ શું હોય, ચૈણા ઊભા છે અને જો આ મૈછે રાખે આમનો પાલાનો ઢગલો પડ્યો છે. અને જો અહીં બાયું ખાય છે. તો આ વસ્તુ શું છે ને તમે જરાક કોમેન્ટ કરો મિત્રો. આ વસ્તુ શું બનેલી છે ને આ પૂછડું અમે શેનું બાંધ્યું છે તમે જરાક કોમેન્ટ કરો. આ હે ડોઈ લીલી વળવાઈ લીલી વળવાઈ બાંધી હો. પણ ભાઈ હવે આમાં તો એ થોડી સગે પૂછડું કાપીને સગાવી જો. એવડી બધી લાંબી જો ને કરી છે. લીલી વળવાઈ પાછી બાંધી પૂછડામાં. એવું બધું હોય અહીં વાડીએ ભાઈ. તો મિત્રો હવે અમે અત્યારે આવી ગયા છે અહીં ખોડિયારમાંનું એક મંદિર છે મારા મામાની વાડીની બાજુમાં. મામાદેવનું મંદિર છે તો ત્યાં ઘડીક શાંતિ લેવા આવ્યા છીએ. આ ખાઈને જમીન જ્યાં ધૂણો છે એને ટાઢું મસ્ત છાંયો છે ને આવ્યા ને હવે ભાગવાનું વાડીએ જો પતંગ ચડાવી છે બે એક એક ઘડીક. હવે અહીં મારીને હવે ભાગ્યા ઘરે. રેડી? જો પતંગ મસ્તીની કાળા દોરાવાળી. તો મિત્રો આજે થઈ ગયો છે બીજો દિન. અમે બે આવી ગયા અહીંયા ખાતર નાખવા. આ ડબલું આ કે હે ટીપણા જેવું નાનું આવે ને કેરબો. કેરબામાં જો આ લોક બોક ખોલીને અંદર ખાતર આવ્યું છે. એમાં આ છેણા ન્યુટ્રિયન્ટ ઘટે છે ને એટલે આ લે આમાં ડબલું નીકળ્યું હોય. નાવામાં કામ આવ્યું, અસલનું છે. ખાતર ભરવા દો દાણા. આ છેણા છે લીલા, હજી આવ્યા નથી કંઈ પોપટા જોઈએ એટલા. આમ હજી ખાધા જેવા નથી, ઝીણા ઝીણા છે. એમાં જો આને શું છે સફર ગોલ્ડ એમાં મિક્સ કરવાનું છે. તો ગધડીનું કેવું જો ને, એક કારું ને એક ધોરું છે તો અસલનું લાગે. લાવો તો આ હે રટલામી સેવ જેવું છે ગધનું જોયું. રટલામી સેવ ના ભૂકો કરી નાખ્યો એવું નથી લાગતું? કોમેન્ટમાં કહી દો કેવું લાગે. રટલામી સેવ જ લાગે, સેમ ટુયું સેમ. રટલામી સેવ નાખી ભાઈ શેણામાં. તો ભાઈ બેને મિક્સ કરીને જો વામણી 5-5 ડબલા નાખીને 1 ના 2 અને ઓલી બાજુ બીજું ડબલું પડ્યું. એ ઓલી વખતે કેરબો નાખ્યો ત્યાં એવું હતું. 5 ડબલા નાખીને ભાગ્યો. મારા મામા જો અહીં આગળ આવી ગયા છે. જે વચારા હાલી લાઈને તો ખાલી રહીએ અને બે બાજુની ખાતર નાખતા જાય હાથેથી. અમારી આ કઈ આવડી આ બસ. હાલો હાલો ચાલુ કરી દીધું એણે. હવે હું એમને ચાલુ કરી દઉં. એ નાખે આ બાજુના હાથમાં, એમાં મારે હાલવાનું છે. બાકી બે બાજુની એક એકમાં ખાતર નાખતું જવાનું છે. બરાબર? આપણો હાથેમાં રહેશે છે ને બે મિક્સ ખાતર. અને હવે મહેમાન આવ્યાથી ચા દઈને ઓલી વાડીએથી આમેથી ચા બનાવીને આ બીજાના ચૈણા છે. ત્યાં બીજાના આમાં મામાના ચૈણા ને ભાગું જુનાગઢ. રેડી? લાઈક શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. આ બધીમાં દર વખતે કેવું ન પડવું જોઈએ.